છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ। છોટાઉદેપુર વિધાનસભા વિસ્તારના ફતેપુરા સ્થિત સ્વામિનારાયણ હોલ ખાતે અન્ય નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુભાઈ સિંહજી પરમારના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાઓના પૂજન સાથે કરવામાં આવી હતી। પ્રાયોજના વહીવટદાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ડોન બોસ્કોની શાળાની બાળાઓ દ્વારા દિવાસાના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। રાયસિંગપુરા આદિવાસી નૃત્ય મંડળી દ્વારા પરંપરાગત આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું હતું। આ પ્રસંગે આદિવાસી સમાજના વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને કાર્યક્રમના અધ્યક્ષ અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે અન્ય અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, છોટાઉ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, જિલ્લા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા સહિત જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદારો, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। આજે વિશ્વના સૌ આદિવાસી ભાઈ બહેનોને આ દિવસની હું શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આજે છોટાઉદેપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું। એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, અમારા સંગઠનના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વિવિધ અમારા સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું। સાથે સાથે આજે આ જિલ્લાની અંદર 297 જેટલા માતબર કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। એટલે કે ગુજરાતની અંદર અને આ દેશની અંદર મોદી સાહેબની દેશની સરકાર અને રાજ્યની ગોવિંદભાઈની સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે અને એનો આ ભાગરૂપે ફરીથી કહું છું કે આટલા બધા કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું।